વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનામત આંદોલનને લઈને આપ્યું સૂચક નિવેદન. અનામત આંદોલન બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને અન્યાયના કારણે થયું. નીતિન પટેલે કહ્યું કે 90 થી 95% આવતા છતાં એડમિશન મળતા ન હતા. નીતિન પટેલે કહ્યું કે નરેન્દ્ર મોદી સીએમ બન્યા પછી રાજ્યમાં નવી મેડિકલ કોલેજો બની. એડમિશન ન મળે, અસંતોષ થાય એટલે અનામત આંદોલન થયું. આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં કે ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નતું મળતું. મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી થઈ નવી મેડિકલ કોલેજો ચાલુ કરી. હું આરોગ્ય મંત્રી હતો, મારા હસ્તક 10 જેટલી મેડિકલ કોલેજો હિંમતનગર હોય, વિસનગર હોય, વડનગર હોય, આપણી પાટણ અહીંયા ધારપુર પાટણ હોય, મોરબી હોય, 10 મેડિકલ કોલેજો તો મારા હસ્તક ચાલુ છે. તો એ એડમિશનો પૂરું થઈ જાય. હવે વધારે એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું. એનું મૂળ ઉપાય મોદી સાહેબે કર્યો અને મેડિકલ સીટો દર વર્ષે 10,000 વધશે, ઓછી નહીં.